ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સિટી બસ ડ્રાઈવરનો પાઇપ સાથે હુમલાનો પ્રયાસ। નવસારી શહેરમાં રોડ રેન્જની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નાનો અકસ્માત હિંસક બનાવમાં ફેરવાયો હતો। દરજી પંચવાડી વિસ્તારમાં સિટી બસ અને એક વૃદ્ધ રિક્ષા ચાલક વચ્ચે સામાન્ય ટક્કર થઈ હતી। શરૂઆતમાં બોલાચાલી થઈ, પરંતુ થોડી જ વારમાં મામલો બેકાબૂ બની ગયો હતો। આરોપ છે કે સિટી બસનો ડ્રાઈવર ગુસ્સે ભરાયો અને બસમાંથી લોખંડનો પાઇપ કાઢી વૃદ્ધ રિક્ષા ચાલક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। જાહેર રસ્તા વચ્ચે આ દ્રશ્ય જોઈ લોકોમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી। સ્થળ પર હાજર રાહદારીઓએ હિંમત દાખવી અને તરત જ વચ્ચે પડી ડ્રાઈવરને રોક્યો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ। પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર અપશબ્દ બોલવાના મુદ્દે ડ્રાઈવર ઉશ્કેરાયો હતો અને રસ્તા વચ્ચે જ હંગામો મચાવ્યો હતો। હવે સૌથી મોટો સવાલ, શું સિટી બસમાં રેતી લોખંડ પાઇપ રાખવાની મંજૂરી છે અને જાહેરમાં તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ શું કાયદાનો ભંગ નથી? સ્થાનિકોમાં ભારે રોષ છે અને લોકો નવસારી પોલીસ તથા મહાનગરપાલિકા પાસેથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। નાનો અકસ્માત પરંતુ મોટો સવાલ, જાહેર સુરક્ષા કેટલી સુરક્ષિત? આવી ઘટનાઓ ક્યારે અટકશે એ હવે જોવાનું રહ્યું। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ।